હેલો વિદ્યાર્થી મિત્રો, સદીશની અંદર આજે આપણે પ્રવાસ કરવાના છીએ. અવકાશમાં જવાનું છે, સ્પેસ શટલ નથી. શું કરીએ? કંઈ વાંધો નહીં, ગણિત તો છે ને આપણી પાસે. તો ગણિતની મદદથી આજે આપણે અવકાશની અંદર ફરવાનું છે, સ્પેસમાં જવાનું છે. એટલે કે સદીશના બીજગણિત તરીકે આજે આપણે આગળ વધવાના છીએ. તો એ જ સદીશના બીજગણિતમાં ઘણી બધી એવી ડેફિનેશન છે, ઘણી બધા એવા સૂત્ર છે જે આજે આપણે સ્ટડી કરવાના છીએ. સદીશના બીજગણિતની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તો આવે છે કે સદીશ રાશિ અને અદિશ રાશિ આ કોને કહી શકાય. તો થોડું 7મા 8મા 9મા ધોરણમાં આપણે શીખ્યા હતા કે એવી જે રાશિ હોય કે જે માત્ર મૂલ્ય બતાવતી હોય તેને આપણે અદિશ રાશિ કહીએ છીએ, પરંતુ મૂલ્ય અને દિશા બંને બતાવતી હોય તો તેને સદીશ રાશિ કહીએ છીએ. એ જ વસ્તુનો અહીંયા આપણે ફરી પાછો ઉપયોગ કરવાના છીએ. તો કે જે રાશિને માન અને દિશા બંને હોય તેવી રાશિને સદીશ રાશિ કહેવાય છે, અને જે રાશિને માત્ર જો માન હોય તો તેને આપણે અદિશ રાશિ કહીએ છીએ. એ જ સદીશને બીજી જો મારે વ્યાખ્યા આપવી હોય તો એવું કહેવાય કે દિશાયુક્ત રેખાખંડ એ એક સદીશ છે. રેખાખંડ માત્ર આપેલો હોય તો એ અદિશ છે, પણ જો એ રેખાખંડને હું દિશા આપી દઉં તો એ મારો સદીશ રેખાખંડ બની જાય છે. તેને કિરણ એ બી અથવા તો સદીશ એ વડે દર્શાવાય છે. તો હવે બાળકો ખાસ યાદ રાખજો, અત્યાર સુધી એ રેખાખંડ એ જ હતો, પરંતુ મેં તેને દિશા આપી દીધી, તેથી એ મારી સદીશ રાશિ બની જાય છે. અને એટલા માટે જ હવે એને આપણે સદીશ એ બી અથવા તો સદીશ એ વડે દર્શાવી શકીએ છીએ. બિંદુ એને સદીશનું પ્રારંભ બિંદુ કહેવાય છે અને બિંદુ બીને સદીશનું અંતિમ બિંદુ કહેવાય છે. જે સદીશ આપણને આપેલો હોય તેનું શરૂઆતના બિંદુને આપણે પ્રારંભ બિંદુ કહીશું અને અંતિમ બિંદુ હશે તેને આપણે અંતિમ બિંદુ કહીશું. તો શરૂઆતથી લઈ અને અંતિમ સુધી આ જે આપણો છે તેને આપણે સદીશ કહી શકીએ છીએ. સદીશના પ્રારંભ બિંદુ અને અંત્ય બિંદુ વચ્ચેનું જે અંતર છે તેને આપણે સદીશનું માન કહીએ છીએ. એટલે કે કોઈ પણ સદીશ આપણને આપેલો હોય અને આપણને પૂછે કે સદીશનું માન કેટલું છે, તો આપણે એ બે વચ્ચેનું અંતર મેળવી શકાય. હવે જો આપણે XY અક્ષ ઉપર જઈએ, આપણે 1 2 3 4 ચાલો આ રીતે આપણા બિંદુઓ છે. અહીંયા સદીશ બિંદુ એ છે, અહીંયા બિંદુ બી છે અને આ રીતની દિશા આપણે લઈએ છીએ. એટલે કે મને પૂછે કે સદીશ એ બીનું માન કેટલું, તો આપણે શું મેળવી શકીએ કે 4 - 1 એટલે કે 3 એકમ. પરંતુ આવું ક્યારે શક્ય થાય? જો X અક્ષ ઉપર કે Y અક્ષ ઉપર બિંદુ હોય તો હું ઝડપથી મેળવી શકું છું, પરંતુ હવે આપણે અવકાશની વાત કરવાના છીએ. એટલે કે મારું બિંદુ એ અહીંયા છે અને બિંદુ બી આ પ્રમાણે છે, તો સદીશ એ બીનું માન કેટલું થાય તો એને આપણે સૂત્રની મદદથી મેળવવું પડે, અને એનું સૂત્ર આપણે આગળ શીખવાના છીએ. તો સદીશનું જે માન છે તેને માનાંકમાં દર્શાવાય છે. એટલે કે સદીશની જે સંજ્ઞા છે એ બી એને માનાંકમાં મૂકી દો, અથવા તો મોડ ઓફ સદીશ એ, આ જે વસ્તુ છે તેને સદીશનું માન કહી શકીએ છીએ આપણે. ત્યારબાદ જો આગળ વધીએ એટલે કે સ્થાન સદીશ. કોઈ પણ બિંદુથી અવકાશમાં જ્યારે કોઈ પણ બિંદુ આપેલો હોય, એટલે કે પ્રારંભ બિંદુ O અને અંતિમ બિંદુ P વાળા સદીશ OP ને O ની સાપેક્ષે બિંદુ P નો સ્થાન સદીશ કહે છે. કહેવાનો મતલબ કે આપણે X Y Z જ્યોમેટ્રીને હવે ધ્યાનમાં લેવાની છે. એટલે કે આપ જોઈ શકો છો કે X અક્ષ, Y અક્ષ અને Z અક્ષ ત્રણેયનું જે છેદ બિંદુ છે તે શું છે? આપણું ઉગમ બિંદુ છે. અત્યાર સુધી આપણે સમતલની વાત કરતા હતા, એટલા માટે આપણી પાસે X અને Y બે જ અક્ષ હતી, પરંતુ હવે આપણે અવકાશમાં જવાના છીએ, તેથી અવકાશમાં મારી પાસે 3 અક્ષ હશે. ત્રણે ત્રણનું છેદ બિંદુ જ્યારે લઈએ છીએ તે શું બની જાય છે? આપણું ઉગમ બિંદુ બની જાય છે. તો અવકાશમાં રહેલું કોઈ પણ બિંદુ, સમજો કે કોઈ બિંદુ અહીંયા છે, તો આ બિંદુનો O ને સાપેક્ષે O થી શરૂ કરી અને આ બિંદુ તરફની જે દિશા છે એ બિંદુને P આપણે નામ આપીએ, તો OP જે છે એ મારો સ્થાન સદીશ થશે. શેનો? બિંદુ P નો. તો હંમેશા યાદ રાખો, કોઈ પણ સમયે આપેલા બિંદુનો O ને સાપેક્ષ જે દિશા મેળવીએ છીએ તે આપણો સ્થાન સદીશ બની જાય છે, અને તેને સંકેતમાં OP વડે દર્શાવાય છે, સદીશ OP. તો સદીશ OP નું મારે માન મેળવવું હોય તો √(x² + y² + z². આ x, y અને z શું છે? તો x, y અને z એ બિંદુ P ના યામ છે. આપ જોઈ શકો છો બિંદુ P ના યામ છે x, y અને z.
તેથી ઓપીનું જ્યારે મારે મૂલ્ય મેળવવું હશે તો એ √x² + y² + z² ની મદદથી હું મેળવી શકું છું. ત્યારબાદ છે કે સદિશની દિક્કોસાઇન. હવે આ દિક્કોસાઇન શું છે? તો દિક્કોસાઇન એ પણ આપણને XYZ અક્ષ ઉપરથી જ મળે છે. તો કે સદિશ R, હવે આ સદિશ R એટલે કયો હતો? આપેલું જે બિંદુ P હતો તેનો સ્થાન સદિશ, એને આપણે R વડે પણ દર્શાવી શકીએ. જો બિંદુ R હોય તો R વડે દર્શાવી શકાય. તો સદિશ R એ x અક્ષ, y અક્ષ અને z અક્ષની ધન દિશા સાથે અનુક્રમે આલ્ફા, બીટા અને ગામા માપના ખૂણા બનાવે. તો આ જે ખૂણા છે તેને સદિશના દિક્ ખૂણાઓ કહે છે. બહુ જ અગત્યની વસ્તુ છે બાળકો. સદિશનો જે સ્થાન સદિશ છે, કોઈ પણ બિંદુનો સ્થાન સદિશ એ x અક્ષ, y અક્ષ, z અક્ષ ત્રણેયની સાથે એ ધન દિશા સાથે અનુક્રમે 3 ખૂણા બનાવતા હોય છે. તો આ જે 3 ખૂણા છે તેને આપણે સદિશના શું કહી શકીએ? દિક્ ખૂણા કહી શકીએ છીએ. અને આ દિક્ ખૂણાને જો હું કોસાઇન એપ્લાય કરી દઉં, એટલે કે કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામા, તો એ જે મૂલ્ય મને મળે છે તે મારા દિક્ કોસાઇન બની જાય છે આપેલા સદિશના માટે. તેથી આપેલા સદિશ ખૂણાઓના દિક્ કોસાઇનના મૂલ્ય એટલે કે કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગામાને સદિશ આરના દિક્ કોસાઇન કહે છે. હવે ઘણી વખત મારે કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગામા આવું નથી લખવું, તો સ્મોલ લેટરમાં હું LMN પણ એને લખી શકું છું. તો સદિશની દિક્ કોસાઇનને L, M અને N વડે પણ દર્શાવાય છે. એનો મતલબ એવો થયો કે L કોણ હશે? L કોસ આલ્ફા હશે. M શું હશે? કોસ બીટા હશે. N શું હશે? કોસ ગામા હશે. તેથી શોર્ટમાં હું તેને L, M અને N વડે પણ દર્શાવી શકું છું. તેથી આ દિક્ કોસાઇનનું હવે મારે મૂલ્ય મેળવવાનું છે. તો દિક્ કોસાઇનનું મૂલ્ય કેટલું હશે? તો ફરી પાછી આપણે આકૃતિ ઉપર જવાનું છે. તો આપ જોઈ શકો છો કે આપણો સદિશ P જે છે, બિંદુ PXYZ એ x ની સાથે અલ્ફા માપનો ખૂણો બનાવતો હોય તો એ x અક્ષ ઉપર કેટલું અંતર આંતરે? x જેટલું અંતર આંતરે. y અક્ષ ઉપર એ y જેટલું અંતર આંતરે અને z અક્ષ ઉપર એ z જેટલું અંતર આંતરે છે. તો કહેવાનો મતલબ એવો છે કે અહીંયા આપણી પાસે ત્રિકોણ બને છે. જો XY ની સાપેક્ષે વાત કરીએ તો આપણું બિંદુ P XYZ જો આ પ્રમાણે હોય, આ x અક્ષ, y અક્ષ અને z અક્ષ, તો x ની સાથે એ આલ્ફા માપનો ખૂણો બનાવતો હોય તો આ થશે x, અહીંયા થશે r. તો હું શું લખી શકું? આપ જોઈ શકો છો કોસ આલ્ફા બરાબર, ચાલો કોસ આલ્ફા અહીંયા એપ્લાય કરીએ તો પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે કે x ના છેદમાં r, આ પ્રમાણે આપણે લખી શકીએ છીએ. પરંતુ આપણે જાણીએ છીએ કોસ આલ્ફાને આપણે શું કહી દીધું? L. તો કોસ આલ્ફાની જગ્યાએ L મૂકી શકાય. તો x ના છેદમાં r, તો ફાઇનલી x બરાબર મને મળી ગયું LR. ક્યારે મળ્યું? તો કે કોસાઇન જ્યારે એપ્લાય કરું ત્યારે x અક્ષ સાથેની. એ જ પ્રમાણે હું કોસ બીટા એપ્લાય કરી શકું. તો y અક્ષ સાથે હશે તો મારા ઉપર y m આવશે, y/r. કોસ બીટાને આપણે m કહીએ છીએ. ફાઇનલી y બરાબર જોતું હોય તો mr લખી શકાય. અને એ જ પ્રમાણે જો હું z અક્ષની સાથે લઉં તો z/r અને કોસ ગેમાને આપણે n કહીએ છીએ તો z બરાબર nr. કહેવાનો મતલબ કે મારા x, y અને z યામ છે એ મને કોસાઇનના સ્વરૂપમાં મળે છે, દિક્ કોસાઇનના સ્વરૂપમાં મળે છે. તો બિંદુ P નો જે યામ હતો XYZ એને હવે આપણે LR, MR અને NR ના સ્વરૂપમાં, દિક્ કોસાઇનના સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ. આમ LR, MR અને NR ને સદિશના દિક્ ગુણોત્તર પણ કહેવામાં આવે છે અને તેને સંકેતમાં અનુક્રમે ABC વડે દર્શાવાય છે. તેથી બાળકો ખાસ ધ્યાન રાખજો, આપણને ગણતરીની અંદર દિક્ કોસાઇન મેળવવાનું કહેશે, દિક્ ગુણોત્તર મેળવવાનું કહેશે અને દિક્ ખૂણાઓ પણ મેળવવાનું કહેશે. તો 3 વસ્તુ આપણને શાની ઉપરથી મળશે? સદિશના યામ ઉપરથી જ મળવાની છે. કારણ કે આપણી પાસે જો યામ હશે તો આપણે તેનું માન મેળવી શકીશું r. સદિશનું માન મેળવી લઈએ અને એનો ગુણોત્તર મેળવી દઈશું તો ફાઇનલી આપણને શું મળી જશે? સદિશના દિક્ કોસાઇન મળી જશે. ત્યારબાદ અલગ અલગ પ્રકારના સદિશોને આપણે વ્યાખ્યાયિત કરવાના છે. તો સૌથી પહેલા આપણને આપેલો છે કે શૂન્ય સદિશ. હવે સદિશ પોતાનું નામ જ એવું દર્શાવે છે કે શૂન્ય સદિશ. એનો મતલબ કે સદિશના ઘટકો શું હશે? 0 હશે.
તો જે સદિશનું પ્રારંભ બિંદુ અને અંત્ય બિંદુ એક જ હોય, એટલે કે શૂન્ય, જ્યાંથી શરૂ થાય છે ત્યાં જે પૂરો થઈ જાય છે, તો તેવા સદિશને શૂન્ય સદિશ કહે છે. શૂન્ય સદિશને સંકેતમાં આ રીતે દર્શાવાય છે, સદિશ ઓ વડે, અને તેનું માન હંમેશા શૂન્ય હોય છે. ત્યારબાદ છે એકમ સદિશ. તો જેવી રીતે શૂન્ય સદિશ હતો એ જ પ્રમાણે એકમ સદિશ પણ એવું જ નામ છે. તો જે સદિશનું માન શું હોય? હંમેશા એક હોય. જે સદિશનું માન હંમેશા એક એકમ હોય તેવા સદિશને એકમ સદિશ કહેવાય છે. અને સદિશની દિશામાં આવેલા એકમ સદિશને એ કેપ વડે દર્શાવાય છે. કોઈ પણ સદિશ હોય તેને તેની દિશાનો એકમ સદિશ મળે જ, માત્ર શૂન્ય સદિશને છોડી દઈએ તો. શૂન્ય સદિશ સિવાય ગમે તે સદિશ હોય તેની દિશામાં તેને એકમ સદિશ મળવાનો જ છે. અને આ એકમ સદિશને આપણે એક કેપ વડે દર્શાવી શકીએ છીએ. હવે એકમ સદિશ મેળવવો હોય તો શું કરવાનું? તો એકમ સદિશ માટેનું સૂત્ર છે, ધારો કે આપણી પાસે સદિશ એ છે, તો એનો જો મારે એકમ સદિશ જોઈતો હોય તો સદિશ એના છેદમાં માનાંકમાં સદિશ એ, આ આપણે કરી દઈએ તો આપણને સદિશ એનો એકમ સદિશ મળી જાય. કોઈ પણ સદિશ તેને તેના માન વડે ભાગી દેવામાં આવે તો આપણને એકમ સદિશનું મૂલ્ય મળે છે. ત્યારબાદ છે સમ ઉદ્ભવ સદિશો. તેના નામ પ્રમાણે જ છે, જેટલા પણ સદિશ હોય તેનું ઉદ્ભવ સ્થાન કેવું હોવું જોઈએ? સમાન હોવું જોઈએ. તો કે બે કે તેથી વધુ સદિશોના પ્રારંભ બિંદુ એક હોય. પ્રારંભ બિંદુ એટલે કે ત્યાંથી એ ઉત્પન્ન થતા હોય. તો પ્રારંભ બિંદુ એક હોય તો તેવા સદિશોને કેવા સદિશ કહેવાય છે? સમ ઉદ્ભવ સદિશો નામ આપવામાં આવે છે. એવી જ રીતે છે કે સમરેખ સદિશો. તો કે બે કે તેથી વધુ સદિશો તેમના માન અને દિશાઓથી નિરપેક્ષ રીતે, ખાસ ધ્યાન આપજો બાળકો, માન અને દિશાની કોઈ અસર થતી નથી. માન અને દિશાથી એ નિરપેક્ષ છે, પરંતુ એક રેખાને સમાંતર હોય તો અને તો જ તેને સમરેખ સદિશો કહેવાય છે. માન સમાન હોવું જરૂરી નથી. તેવી જ રીતે દિશા પણ એ જ હોય એવું જરૂરી નથી. વિરુદ્ધ દિશા પણ હોઈ શકે છે, પરંતુ એ કોઈ એક રેખાને સમાંતર હોવા જોઈએ. કહેવાનો મતલબ કે આ આપણી રેખા એલ છે. હવે આ એલ ને સમાંતર અલગ અલગ સદિશો લઈએ તો આ સદિશ એ છે. એ જ પ્રમાણે જો અહીંયા હું રિવર્સ ડાયરેક્શનમાં સદિશ બી લખું તો આ બંને સદિશો કેવા છે? સમાંતર સદિશો છે. ભલે તેના માન ભિન્ન હોય, ભલે તેની દિશા ભિન્ન હોય, પરંતુ એ રેખાને સમાંતર છે, તેથી તે સમાંતર સદિશ કહેવામાં આવે છે. ત્યારબાદ છે સમાન સદિશો. જે સમરેખ સદિશોની વાત હતી તેનાથી હવે થોડું આગળ વધવાનું છે. સમાન સદિશ. તો સમાનની અંદર જે આપણે ત્યાં નેગ્લેક્ટ કર્યું હતું એ અહીંયા ધ્યાનમાં લેવાનું છે. તો કે બંનેના માન અને દિશા તેમના પ્રારંભ બિંદુથી નિરપેક્ષ રીતે સમાન હોય. હવે અહીંયા સમાન માટે પ્રારંભ બિંદુ સમાન હોવા જોઈએ એવું નથી, માત્ર માન અને દિશા સમાન હોય તો બંને સદિશો કેવા છે? સમાન છે તેવું કહેવાય. અને આની ગણતરી આપણે દાખલામાં બહુ જ જરૂરી આવવાની છે. તેથી સમાન સદિશને આપણે સદિશ એ બરાબર સદિશ બી વડે દર્શાવી શકીએ છીએ. ત્યારબાદ છે કે સદિશનો ઋણ સદિશ. હવે સંખ્યાની અંદર વાત કરીએ તો 5ની ઋણ સંખ્યા શું હોય? તો કે -5. અને -7ની ઋણ સંખ્યા શું હોય? તો કે +7. કહેવાનો મતલબ કે માત્ર ને માત્ર સંખ્યાને આગળ માઇનસ વડે ગુણાકાર કરીએ તો ઋણ સંખ્યા મળી જાય છે. એ જ રીતે કોઈ પણ સદિશ હોય તેને જો હું માઇનસનો ગુણાકાર કરી દઉં મેથેમેટિકલી તો તેનો ઋણ સદિશ મળી જાય છે. પરંતુ એનું રિપ્રેઝન્ટેશન માટે શું હશે? તો કે જે સદિશનું માન એ આપેલ સદિશ એપીના માન જેટલું જ હોય, પરંતુ દિશા એ આપેલ સદિશની દિશાની વિરુદ્ધ હોય. મેઇન વસ્તુ, આપેલા સદિશથી વિરુદ્ધ દિશા હશે, તેથી તેને આપેલા સદિશનો ઋણ સદિશ કહેવામાં આવે છે. તેથી બાળકો, જો આપણને ઋણ સદિશ મેળવવાનું કહેશે તો આપણે શું કરીશું? તો આપણે જે સદિશ આપેલો છે તેને માઇનસ વડે ગુણાકાર કરી દઈશું તો તે ઋણ સદિશ બની જાય છે. તો એબીનો જો ઋણ સદિશ મારે દર્શાવવો હોય તો એ બી થઈ જશે, કારણ કે તેનું પ્રારંભ બિંદુ હશે બદલાઈ જશે. એબીમાં એ પ્રારંભ બિંદુ છે તો બી એમાં બી પ્રારંભ બિંદુ થઈ જશે. એને સંકેતમાં આ રીતે લખી શકાય, પરંતુ આપણે મેથેમેટિકલી લખવું છે તો હું આપેલા સદિશને માઇનસ વડે ગુણાકાર કરી દઈશ. તો હવે થોડું ગણતરી તરફ ધ્યાન આપીએ આપણે કે ઉત્તરથી પૂર્વ તરફ 30 ડિગ્રીના ખૂણે 40 કિલોમીટરનું સ્થાનાંતર આલેખ દ્વારા દર્શાવો.
હવે સૌથી પહેલા તો આપણે દિશા લખવી પડશે કે ઉત્તર પૂર્વ કઈ દિશા બને છે. તો થોડું આલેખ કરી દઈએ. હવે આપણને ખબર છે કે N, E, W અને S આ આપણે જાણીએ છીએ. હવે ઉત્તર પૂર્વ એટલે આપણો આ ડિરેક્શન થઈ ઉત્તર પૂર્વ. ઉત્તરથી પૂર્વ તરફ 30 ડિગ્રીના ખૂણે. તો સૌથી પહેલા એક 30 ડિગ્રી માટે એક કિરણ દોરી દઈશું 30 ડિગ્રી માટેનું. ત્યારબાદ 40 કિલોમીટરનું સ્થાનાંતર દર્શાવવાનું છે. તો આપણે 4 ભાગને આને ડિવાઈડ કરી દઈએ, 1, 2, 3 અને 4. તો અહીંયા હું બિંદુ P નામ આપી દઈશ, અહીંયા હું બિંદુ O નામ આપી દઈશ. તો આપણે એક એકમનું જે સ્થાનાંતર કરીએ છીએ એ 10 કિલોમીટરનું છે એવું ધારી લઈશું. તો સ્થાનાંતર માટે એક એકમ બરાબર 10 કિલોમીટર માટે આપણે શું મેળવવાનું છે? 40 કિલોમીટરનું સ્થાનાંતર દર્શાવવાનું છે. તો 4 એકમ એટલે 40 કિલોમીટર અને સ્થાનાંતર કયું થશે? તો આપણો સદિશ OP જે છે એ દિશાની અંદર સ્થાનાંતર થશે. માટે માગેલ સ્થાનાંતર બરાબર માનાંકમાં સદિશ OP, O થી P સુધીનું અંતર મેળવવું છે એટલે તેનો માનાંક થશે. તો આ જે વસ્તુ છે એ આપણે આલેખ વડે દર્શાવી તેવું કહી શકાય. ચલો, ત્યાર પછી આપણને આપેલું છે કે નીચે આપેલા જે અલગ અલગ માપ છે તેને અદિશ અને સદિશમાં વર્ગીકૃત કરો. તો કયું માપ અદિશ છે અને કયું માપ સદિશ છે તે આપણે મેળવવાનું છે. તો અદિશ અને સદિશ. તો સૌથી પહેલા છે વજન 10 કિલોગ્રામ. કિલોગ્રામ એ અદિશ રાશિ છે તો એ અદિશની અંદર આવશે 10 કિલોગ્રામ. ત્યારબાદ છે 2 મીટર ઉત્તર પશ્ચિમ દિશામાં. દિશા આપી છે, દિશા આપે એટલે એ સદિશ હોય. તો 2 મીટર ઉત્તર પશ્ચિમ દિશા. ત્યારબાદ છે 40 ડિગ્રી. હવે ડિગ્રી જે છે એ આપણી અદિશ રાશિ છે તેથી 40 ડિગ્રી લખી શકાય. ત્યારબાદ છે વોટ. તો વોટ પણ આપણી અદિશ રાશિ છે તો 40 વોટ. ત્યારબાદ કુલંબ આપેલું છે. કુલંબમાં કોઈ દિશા નથી, માત્ર મૂલ્ય જ છે તેથી કુલંબ પણ આપણી અદિશ રાશિ થશે. ત્યારબાદ આપેલું છે 30 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર એટલે કે પ્રવેગ આપેલો છે. તો પ્રવેગ એ દિશા સાથે સંકળાયેલો છે તેથી પ્રવેગ આપણી સદિશ રાશિ થશે 30 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. ત્યારબાદ છે સમયગાળો એટલે કે 5 કલાક, 7 કલાક, 10 કલાક. તો આની સાથે કોઈ દિશા આવે નહીં તેથી સમયગાળો જે છે એ અદિશ રાશિ છે. સમયગાળા પછી આપણને આપેલું છે અંતર. તો અંતર જે છે તે પણ આપણી એક અદિશ રાશિ જ બને છે. કેટલું અંતર કાપ્યું. ત્યાર પછી બળ. તો બળ છે એ દિશા સાથે સંકળાયેલું છે. બળ કઈ દિશામાં લગાડીએ છીએ તેથી બળ એ આપણી સદિશ રાશિ થાય છે. પછી છે વેગ. તો વેગ પણ એક દિશાની સાથે જ સંકળાયેલો ઘટક છે તેથી વેગ આપણી સદિશ રાશિ બને છે. અને થયેલું કાર્ય. કાર્ય કોઈ દિશા નથી એટલે કાર્ય છે એ આપણી અદિશ રાશિ છે. આમ આપણે જે રાશિ આપણને આપેલી છે એ દિશા સાથે સંકળાયેલી હોય તો તેને સદિશ રાશિ કહી શકીએ છીએ અને જો દિશા સાથે સંકળાયેલી ન હોય તો તેને આપણે અદિશ રાશિ કહીએ છીએ. ત્યારબાદ આપણને આપ્યું છે કે આકૃતિમાં એક ચોરસ આપેલો છે અને તેના સદિશો ઓળખવાના છે. હવે ચોરસના સદિશો કયા છે? તો અહીંયા આપણને સદિશ A છે, અહીંયા સદિશ B છે, આ બાજુ સદિશ C છે અને અહીંયા સદિશ D છે. આ પ્રમાણે આપણને સદિશો આપ્યા છે. આ સદિશની દિશા આ બાજુ છે, ત્યારબાદ અહીંયા નીચેની દિશામાં છે અને આ રીતે. તો આ રીતે ટોટલ આપણા સદિશો આપણને આપેલા છે.
તો એમાં સમઉદ્ભવ કયા છે, સમાન કયા છે, સમરેખ પરંતુ સમાન ન હોય એવા. તો સમઉદ્ભવ સદીશો યાદ કરો બાળકો, વ્યાખ્યામાં શું જોયું હતું આપણે? કેવા સદીશને સમઉદ્ભવ સદીશ કહેવાય? તેનું નામ જ દર્શાવે છે, જેનું ઉદ્ભવ બિંદુ સમાન હોય. તો અહીંયા જોઈ શકો કયા એવા બે સદીશો છે કે જેનું ઉદ્ભવ બિંદુ સમાન છે, એક જ જગ્યાએથી એ ઉદ્ભવે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે એ અને ડી બંનેનું ઉદ્ભવ બિંદુ સમાન છે. બંનેની દિશા ભલે અલગ રહે પરંતુ ઉદ્ભવ બિંદુ બંનેનું સમાન છે. આ સિવાય એવા કોઈ બી સદીશ નથી કે જેનું ઉદ્ભવ બિંદુ સમાન હોય. તેથી અહીંયા સદીશ એ અને સદીશ ડી. તો સમઉદ્ભવ સદીશમાં આવશે સદીશ એ અને સદીશ ડી. ત્યારબાદ છે કે સમાન સદીશો. હવે સમાન સદીશો માટે આપણે જોઈએ છીએ કે બંનેની દિશા સમાન હોય અને બંનેના મૂલ્ય પણ સમાન હોય. તો એવા બે કયા સદીશ છે કે બંનેની દિશા પણ સમાન છે, બંનેના મૂલ્ય સમાન છે? તો જોઈએ છીએ કે સદીશ બી અને સદીશ ડી. જોઈ શકો છો કે બંનેની દિશા નીચેની છે, બંનેના મૂલ્ય પણ સમાન છે. તો સદીશ બી અને સદીશ ડી આ બંને કેવા સદીશ બન્યા? સમાન સદીશ બને છે. ત્યારબાદ છે કે સમરેખ છે પરંતુ સમાન નથી. તો સદીશ બી અને ડી સમાન તો છે જ, સાથે સમરેખ પણ કહી શકાય. પરંતુ અત્યારની પરિસ્થિતિમાં આપણને એવું કીધું છે કે સમરેખ હોવા જોઈએ પણ સમાન ન હોવા જોઈએ. તો આપણે જોઈ શકીએ છીએ કે એ અને સી સમરેખ છે પરંતુ સમાન નથી. તેથી એ અને સી. તો આ રીતે આપેલા સદીશો સમરેખ છે, સમાન છે, સમઉદ્ભવ છે કે નથી એ આપણને આકૃતિ પરથી નક્કી કરી શકીએ છીએ. ત્યારબાદ અગત્યની વસ્તુ આવે છે, એટલે કે બે કે વધારે સદીશોનો સરવાળો આપણે કરવાનો છે. તો સરવાળો કરવા માટે આપણે શું કરીશું? તો સૌથી પહેલા તો ત્રિકોણની મદદથી આપણે સરવાળો કરવા જઈએ છીએ. તો આકૃતિ પરથી બે સદીશો સદીશ એ અને બી હોય તો તેમનો સરવાળો ત્રિકોણ દ્વારા મળે છે. હવે સરવાળા માટે આપણે શું કરવાનું છે? તો સૌથી પહેલા યાદ રાખો બાળકો, કોઈ એક સદીશને આપણે મૂકીએ અને એ સદીશ ઉપર બીજા સદીશને ગોઠવવાનો છે. કેવી રીતે ગોઠવીશું? એક સદીશનું પ્રારંભ બિંદુથી અંત્ય બિંદુ આવશે, તો બીજો જે સદીશ મૂકીએ છીએ તે તેના અંત્ય બિંદુ ઉપર તેનું પ્રારંભ બિંદુ સેટ થાય એવી રીતે મૂકવાનો છે. કહેવાનો મતલબ કે આ બે સદીશ જો આપણી પાસે હોય, એકની દિશા આ બાજુની છે, એકની દિશા ઉપરની છે, તો એક સદીશ કે જે પ્રારંભથી અંત્ય તરફ જાય છે તો બીજો સદીશનું જે પ્રારંભ બિંદુ છે એ હું અહીંયા મૂકી દઈશ તો એ એના અંત્ય બિંદુ તરફ થઈ જશે. તો ફાઇનલી મારો જે સદીશ હશે એ ક્યાં હશે? તો કે પ્રારંભથી અંત્ય તરફ. આ જે મારી દિશા મળશે એ બંનેના સરવાળાની દિશા હશે. તો અહીંયા આપ જોઈ શકો છો કે સદીશ એ બી દિશા આ છે, એ જ પ્રમાણે સદીશ બી ની દિશા છે. તો ફાઇનલી આપણી જે દિશા છે એની સરવાળાની દિશા બની જાય છે. તેથી સદીશ એ બી પ્લસ સદીશ બીસી એ શું મળે છે? ફાઇનલી મને સદીશ એસી મળે છે. હવે જો સદીશ એસી છે એને હું રિવર્સ કરી દઉં તો એ શું બની જાય? સદીશ સીએ બની જાય. સદીશ સીએ બની જાય અને આપણી બંધ આકૃતિ બની જાય. અને બંધ આકૃતિ હોય એટલે ફરી પાછા આપણે એ પાસે આવી જઈએ એવું કહેવાય અને એ મારો શૂન્ય સદીશ બને છે. તેથી યાદ રાખો બાળકો, ત્રિકોણ જ્યારે બંધ આકૃતિ બનાવે અને એને ઘડિયાળના કાંટાની દિશામાં અથવા તો વિરુદ્ધ દિશામાં લઈ જઈએ ત્યારે ફાઇનલી આખો જે મૂલ્ય મળે છે એ હંમેશા શૂન્ય હોય છે. કોઈ પણ બંધ આકૃતિ માટે, માત્ર ત્રિકોણ માટે જેવું જરૂરી નથી, ચોરસ, પંચકોણ, ષટકોણ ગમે તેટલા ખૂણા હોય, બંધ આકૃતિ માટે તમે તેને ઘડિયાળના કાંટાની દિશામાં લઈ જાઓ અથવા તો વિરુદ્ધ દિશામાં લઈ જાઓ, એનું હંમેશા ફાઇનલ સદીશ કેવો હોય છે? શૂન્ય સદીશ હોય છે. તેથી આપણે જે જરૂર છે એ સદીશના સરવાળાની જરૂર છે. તો સદીશના સરવાળામાં શું કરીશું? સદીશ એ બી વત્તા સદીશ બીસી બરાબર સદીશ એસી આપણે લખી શકીએ છીએ. કેવી રીતે? ત્રિકોણની મદદથી. ત્યારબાદ આવે છે સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. હવે ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં ડિફરન્સ શું છે? તો ત્રિકોણની અંદર આપણે શું લીધેલું હતું? પ્રારંભ બિંદુથી અંત્ય બિંદુ અને અંત્ય બિંદુ ઉપર ફરી પાછું બીજાનું પ્રારંભ બિંદુ, આ રીતે લીધેલું હતું. જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણમાં બંને સમ ઉદ્ભવ હશે, બંનેના ઉદ્ભવ સ્થાન સમાન હશે
અને એ પ્રમાણે એનું આગળ પ્રોસેસ કરવાની છે. તો આપ જોઈ શકો છો કે સદિશ એ અને સદિશ બી બંનેના ઉદ્ભવ સ્થાન કેવા છે? એક સરખા છે. તો આપણે શું કરીએ છીએ? સદિશ બી ને સમાંતર સદિશ બનાવીએ છીએ બિંદુ એ પાસે. સદિશ બી ને સમાંતર, એ જ પ્રમાણે સદિશ એ ને સમાંતર સદિશ ઉપર બનાવીએ છીએ. તો આખી જે આકૃતિ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણની બની જાય છે. ત્યારબાદ ઓસી જે બિંદુ મળે છે, વિકર્ણ મળે છે, તે આપણો સમાંતર સદિશનો જે બે સદિશો છે તેનો પરિણામી સદિશ એટલે કે સરવાળાનો સદિશ બની જાય. કારણ કે ત્યાર પછીની જે પ્રોસેસ છે એ તો ત્રિકોણનો નિયમ બની ગયો, અને ત્રિકોણના નિયમમાં આપણને ખબર છે કે બંનેનો સરવાળો એ ફાઇનલ પરિણામી સદિશ હોય છે. તેથી જ્યારે પણ સમાંતર બાજુ ચતુષ્કોણનો ઉપયોગ આપણે કરીશું એ સમયે બંને સદિશના ઉદ્ભવ બિંદુ કેવા હશે? સમાન હશે. અને ત્યારબાદ તેને ત્રિકોણના નિયમની મદદથી આપણે સરળતાથી સોલ્વ કરી શકીએ છીએ. ત્યારબાદ છે કે સદિશના સરવાળાના ગુણધર્મો. હવે સદિશનો જે સરવાળો છે એ ક્રમનો નિયમ સાચો છે એવું આપણને બતાવે છે. એટલે કે મારી પાસે કોઈ પણ બે સદિશ હોય તો હું એ વત્તા બી કરું કે બી વત્તા એ કરું, બંનેનો એક જવાબ કેવો રહે છે? સમાન રહે છે. તેથી સદિશનો સરવાળો ક્રમના નિયમ માટે સાચો છે. ત્યારબાદ છે જૂથનો નિયમ. તો ત્રણ સદિશો જો આપણી પાસે હોય તો પહેલા એ પ્લસ બી કરી અને સી ઉમેરીએ, અથવા તો બી પ્લસ સી કરી અને એ ઉમેરીએ. બંને માટે જવાબ કેવો રહે છે? સમાન રહે છે. તેથી સરવાળા માટે જૂથનો નિયમ પણ સાચો છે તેવું આપણે કહી શકીએ છીએ. ત્યારબાદ છે કે સદિશનો અદિશ સાથેનો ગુણાકાર. આપણી પાસે કોઈ એક સદિશ આપણને આપેલો છે અને સંખ્યા વડે તેનો મારે ગુણાકાર કરવો છે. એટલે કે સદિશ એ અને શૂન્યેતર અદિશ એટલે કોઈ સંખ્યા એ લેમડા છે, તો એ બંનેનો ગુણાકાર એટલે કે લેમડા એ બાર એને સદિશનો અદિશ સાથેનો ગુણાકાર કહેવામાં આવે છે. ધારો કે કોઈ સદિશ આપણી પાસે હોય 1 2 3, તેને કોઈ સંખ્યા 2 વડે આપણે ગુણાકાર કરીએ, એટલે કે જો હું 2 વડે ગુણાકાર કરું તો ફાઇનલી શું ગુણાકાર થશે? તો સંખ્યા અંદર ગુણાશે 2 4 અને 6. તો આ જે મળે છે એ સદિશનો અદિશ સાથેનો ગુણાકાર તેવું આપણે કહી શકીએ છીએ. એનો મતલબ એવો થયો કે સદિશનો અદિશ સાથેનો ગુણાકાર પણ કેવો છે? સદિશ છે. આપ જોઈ શકો છો અહીંયા પણ મને સદિશ જ મળે છે. કોઈ સદિશ હોય તેને સંખ્યા વડે ગુણાકાર કરીએ તો ફાઇનલ જે જવાબ મળે એ પણ હંમેશા સદિશ જ હોય છે. અને આ ગુણાકાર એ સદિશને સમરેખ હોય છે. જે આપણા સદિશની દિશા છે એની જ દિશામાં અથવા તો વિરુદ્ધ દિશામાં, બેમાંથી કોઈ પણ એક હોઈ શકે. તો ક્યારે આપણા સદિશની દિશામાં હોય અને ક્યારે આપણા સદિશની વિરુદ્ધ દિશામાં હોય તેનું પણ સ્પેસિફિકેશન છે. જો ગુણાકાર કરેલી સંખ્યા ધન હોય તો આપણા સદિશની દિશામાં હશે, અને જો ગુણાકાર કરેલી સંખ્યા ઋણ હોય તો આપણા સદિશની વિરુદ્ધ દિશામાં હશે. તેથી બહુ જ સરળ પ્રક્રિયા છે બાળકો. આપણે ગુણાકાર કરેલી સંખ્યા ધન હોય તો પરિણામી સદિશ એ આપણા સદિશની દિશામાં હોય, અને ગુણાકાર કરેલી સંખ્યા જો ઋણ હોય તો પરિણામી સદિશ એ આપણા સદિશની વિરુદ્ધ દિશામાં હશે. એટલે કે અને બીજી વસ્તુ તો કે જો લેમડા -1 હોય એટલે કે હું માઇનસથી ગુણાકાર કરું તો મૂલ્ય જે હશે એ માઇનસના સ્વરૂપમાં આવી જશે, અને એ સદિશનું માન એના માન જેટલું જ અને તેની વિરુદ્ધ દિશામાં હશે. એટલે આને આપણે એક અલગથી પરિણામ તરીકે દર્શાવી શકીએ છીએ. ત્યારબાદ છે સદિશના ઘટકો. હવે અવકાશમાં જ્યારે સદિશ હશે ત્યારે સદિશના 3 ઘટકો હશે. હવે એ જે સદિશના ઘટકો છે એ સદિશ ઘટક હોઈ શકે અને અદિશ ઘટક હોઈ શકે. બે પ્રકારના ઘટકો આપણી પાસે હશે. એટલે કે એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ પર અનુક્રમે બિંદુઓ 1 0 0, 0 1 0 અને 0 0 1 છે. આ 3 બિંદુઓ ત્રણેય અક્ષ ઉપર હોય છે, અને ત્રણેયનું જો માન લઈએ તો એ 1 થશે. એટલે કે OA, OB અને OC એ અનુક્રમે એક્સ, વાય અને ઝેડ અક્ષની દિશાના એકમ સદિશ છે તેવું કહી શકાય. શા માટે એકમ સદિશ? કારણ કે આપણે વ્યાખ્યા હમણાં શીખી ગયા કે જે સદિશનું માન 1 એકમ હોય તેને એકમ સદિશ કહેવાય. તો અહીંયા 3 સદિશના માન કેટલા છે? 1 એકમ. તેથી તેને એકમ સદિશ કહીએ. પરંતુ જે એ બિંદુ છે એ એક્સ અક્ષની દિશાનું બિંદુ છે, તેથી તેને એક્સની દિશાનો એકમ સદિશ. બી બિંદુ છે એ વાય અક્ષ પર છે, તેથી વાયની દિશાનો એકમ સદિશ.
સી બિંદુ છે ઝેડ અક્ષ પર છે, તેથી ઝેડની દિશાનો એકમ સદિશ. આમ 3 એ 3 દિશાના એકમ સદિશો આપણને મળી ગયા. હવે આ જે એકમ સદિશો છે એને આપણે થોડું નામ આપી દઈએ. તો એક જે એક્સ અક્ષની દિશાનો એકમ સદિશ એને આપણે આઈ કેપ કહીશું, વાય અક્ષની દિશાના એકમ સદિશને જે કેપ કહીશું અને ઝેડ અક્ષની એકમ સદિશને કે કેપ કહીશું. તેથી હવે આપણે OA, OB, OC કે 1 0 0 0 1 0 આવું નહીં લખીએ. આપણે શું લખીશું? આઈ જે કે. હંમેશા જ્યારે પણ આઈ જે કે આવે એ એકમ સદિશ જ હશે એક્સ વાય અને ઝેડ અક્ષની દિશાના. તેથી મારો જે બિંદુ P છે એને હું હવે xi પ્લસ yj પ્લસ zk ના સ્વરૂપમાં લખી શકું છું. તો અહીં જે xy અને z છે ખાલી xyz એમ જ લઈ લઈએ તો આ જે બિંદુઓ છે એને શું કહેવાય? અદિશ ઘટક કહી શકાય. અને એને જો દિશા સાથે લઈએ xi, yj અને zk તો એને એના સદિશ ઘટક કહેવાય. તેથી આપણને દાખલાની અંદર પૂછશે કે આપેલા સદિશના અદિશ ઘટક અને સદિશ ઘટક કયા છે? તો દિશાથી સિવાયના જ્યારે લઈશું સ્વતંત્ર રીતે તો એ બની જશે એના અદિશ ઘટક, અને દિશા સાથે જ્યારે લઈશું તો એ બની જશે એના સદિશ ઘટક. અને સદિશની લંબાઈ જે પ્રમાણે આપણે આગળ મેળવેલી હતી એ જ સૂત્રની મદદથી ફરી પાછી આપણને મળી શકે છે. ત્યારબાદ આપણી પાસે કોઈ પણ બે સદિશ હોય, સદિશ A અને સદિશ B, તો A1 × I, A2 × J અને A3 × K. એવી જ રીતે B1, B2 અને B3 ના સ્વરૂપમાં છે. તો એ બે સદિશનો જો મારે સરવાળો મેળવવો હોય, કોઈ પણ બે સદિશનો સરવાળો કઈ રીતે મળી શકે? તો એના અનુરૂપ ઘટકોનો સરવાળો કરી દઈએ તો સદિશનો સરવાળો થઈ જશે. તો જો I ની સાથે A1 અને B1 એ બંનેનો સરવાળો, J ની સાથે A2 અને B2 એ બંનેનો સરવાળો, K ની સાથે A3 અને B3 એ બંનેનો સરવાળો. કહેવાનો મતલબ કે અનુરૂપ ઘટકોનો સરવાળો કરીએ તો ફાઇનલી આપણને પરિણામી સરવાળો મળે છે. એ જ પ્રમાણે જો મારે બાદબાકી જોઈતી હોય તો અનુરૂપ ઘટકોની બાદબાકી કરી દઈશું તો મને બાદબાકી મળી જશે. ત્યારબાદ આપણને કીધું છે કે જો A અને B સમાન હોય, ક્યારે સમાન હોય? તો કે તેના અનુરૂપ ઘટકો સમાન હોય, I ની સાથેના, J ની સાથેના અને K ની સાથેના, તો બંને સદિશ સમાન છે તેવું કહી શકાય. અને આનાથી વિરુદ્ધ પણ સાચું છે. જો સદિશ સમાન હોય તો તેના અનુરૂપ ઘટકો પણ સમાન હોય. આનો આપણે ગણતરીમાં ઉપયોગ કરીશું. આપણને અનનોન સંખ્યા મેળવવાની કહેશે અને આપેલું હશે કે બંને સદિશ સમાન છે તો આપણે શું કરીશું? બંનેના અનુરૂપ ઘટકોને સરખાવી દઈશું. ત્યારબાદ આગળ આપણે જે પ્રક્રિયા કરીએ કે સદિશનો અદિશ સાથેનો ગુણાકાર, તો તેના દરેક ઘટકને આપણે ગુણાકાર કરી દઈએ તો એ સદિશનો અદિશ સાથેનો ગુણાકાર છે તેવું કહી શકાય છે. ત્યારબાદ છે કે બે બિંદુઓને જોડતો રેખાખંડ સદિશ અને તેનું મૂલ્ય, એટલે કે સમતલમાં કે અવકાશની અંદર કોઈ પણ બે બિંદુ આપણને આપેલા હોય P1 અને P2, તો તેનો પરિણામી સદિશ કઈ રીતે મળી શકે? તો P1 P2 બરાબર જોઈ શકો છો કે પહેલા બીજા ઘટકના સદિશો માઇનસ પહેલા ઘટકના સદિશો, એટલે કે અહીંયા થઈ શકે x2 y2 z2 માઇનસ x1 y1 z1. હંમેશા યાદ રાખો બાળકો, જ્યારે પણ સ્થાનાંતર સદિશ આ રીતે મેળવવાનો કોઈ પૂછે, કોઈ પણ બે બિંદુને જોડતા સદિશ મેળવવાનું કે એ સમયે બીજો સદિશ માઇનસ પહેલો સદિશ આ પ્રમાણે કરી અને તમારે તેને બાદબાકીના સ્વરૂપમાં લખી દો તો તમને તેનો પરિણામી સદિશ મળે છે. અને ત્યારબાદ તેનું મૂલ્ય મેળવવાનું કે તો √² + સ્ક્વેર, જે આપણે પ્રક્રિયા આગળ શીખી ગયા છીએ એ જ પ્રક્રિયા ફરી પાછી અહીંયા કરવાની છે. ત્યારબાદ છે કે વિભાજન સૂત્ર. હવે ધોરણ 11માં રેખાઓ ચેપ્ટરમાં આપણે વિભાજન સૂત્ર જોયું હતું, તો અહીંયા પણ એ જ વિભાજન સૂત્રનો ફરી પાછો ઉપયોગ છે. ત્યાં 2D ની અંદર હતું, XY ની અંદર, અહીંયા છે XY અને Z ની અંદર. તો રેખાખંડ PQ નું બિંદુ R એ mn ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો ઉગમ બિંદુને સાપેક્ષ સૌથી પહેલા તો P અને Q ના યામ લેવા પડશે. અહીંયા આપણી પાસે આખી એક રેખાખંડ PQ છે. સમજો કે આ P છે, Q છે. હવે અંતઃ વિભાજન કરતું બિંદુ R હોય તો P ના પોતાના યામ હશે, Q ના પણ પોતાના યામ હશે અને R ના પણ પોતાના યામ હશે, પરંતુ આપણે તેના
ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદીશો મેળવવાના છે. તો ઉગમ બિંદુની સાપેક્ષે P નો જે સ્થાન સદીશ હશે તેને આપણે A કહીશું. ઉગમ બિંદુની સાપેક્ષે Q નો સ્થાન સદીશ હશે એને આપણે B કહીશું. અને જે R નો સ્થાન સદીશ હશે તે આપણે મેળવવાનો છે તેને આપણે R કહીશું. એટલે આપણને P અને Q ના યામ આપેલા હશે. તો જો અંતઃ વિભાજન કરે તો ત્યાં જે સૂત્ર હતું એ જ સૂત્ર ફરી પાછું અહીંયા લીધું છે. MB + NA / B + A ત્યાં આપણે લખેલું હતું mx2 + mx1 / m + n. તો અહીંયા B અને A ના સ્વરૂપમાં આપણે લઈએ છીએ. ક્યારે? જો અંતઃ વિભાજન કરે તો વચ્ચે પ્લસ, અને જો બહિર્વિભાજન કરે તો શું લેતા હતા બાળકો? યાદ કરો, વચ્ચે માઇનસ આપણે લેતા હતા. તો અહીંયા પણ બહિર્વિભાજન માટે આપણે વચ્ચે માઇનસ લેવાનું છે. MB - NA / m - n. એ જ પ્રક્રિયા ફરી પાછી અહીંયા આપણે કરીએ છીએ. મધ્યબિંદુના યામ જ્યારે જોઈતા હોય તો મધ્યબિંદુના યામ કઈ રીતે મેળવતા હતા? સરવાળો બાય 2. તો જુઓ એ જ પ્રોસેસ છે, A + B / 2. તો આમ વિભાજન સૂત્ર માટે જો અંતઃ વિભાજન કરે તો વચ્ચે પ્લસ આવશે, ગુણોત્તરની વાત કરીએ છીએ, અને જો બહિર્વિભાજન કરે તો વચ્ચે માઇનસ લેવામાં આવે છે. તો આ દરેકે દરેક વસ્તુને હવે આપણે ફરી પાછી યોગ્ય પ્રોસેસ વડે આગળ વધારવાની છે. તો આપણને જે સદીશો આપેલા છે તે સદીશનું આપણે માન મેળવવાનું છે. તો બે સદીશ આપણને આપેલા છે, એક સદીશ A છે અને એક સદીશ B છે. તો બાળકો યાદ રાખો, સરળતા માટે હંમેશા તેને કાર્ટેશિયન કોઓર્ડિનેટના સ્વરૂપમાં લખી દેવાના, XYZ સ્વરૂપની અંદર. તો સદીશ A બરાબર 2 - 7 - 3 આ રીતે આપણે લખી દઈશું. તો આ પ્રક્રિયા બહુ સરળતાથી આપણે ગણતરી કરી શકીએ છીએ. માન જોઈએ છે તો મોડ ઓફ સદીશ A તો અંડરરૂટમાં સ્ક્વેર એટલે 4 વત્તા સ્ક્વેર એટલે 49 વત્તા સ્ક્વેર એટલે 9. તો સરવાળો કરીએ તો 49 + 9 ને 4 13, 9 વત્તા 3 12, બગડો વધી 1, 4 ને 1 5 ને 1 6 62. તો સદીશ A બરાબર વર્ગમૂળમાં 62. હવે જો વર્ગમૂળ નીકળતું હોય તો કાઢવાનું, ના નીકળે તો આ જ આપણો જવાબ છે. એ જ પ્રમાણે સદીશ B લઈએ તો 1/√3 1/√3 1/√3. તો અહીંયાથી ફરી પાછું માન લેવાનું છે. તો મોડ ઓફ સદીશ B તો વર્ગમૂળની અંદર ચલો સ્ક્વેર કરીએ તો 1/3 + 1/3 + 1/3. તો બધાનો લસા કેટલો છે? 3. તો ઉપર શું થશે? 1 + 1 + 1/3 એટલે કે √1 અને જવાબ આવે છે 1. તો આ સદીશનું માન 1 છે, એનો મતલબ એવું કહી શકીએ કે આપેલો સદીશ એકમ સદીશ છે, કહી શકાય. કોઈ પણ સદીશનું માન જો 1 એકમ આવતું હોય તો તેને આપણે એકમ સદીશ છે એવું કહી શકીએ છીએ. સદીશો 2i + 3j અને xi + yj સમાન થાય તેવી x અને y ની કિંમતો શોધો. શું યાદ રાખવાનું હતું બાળકો? સમાન સદીશ ક્યારે હોય? તેના ઘટકો સમાન હોવા જોઈએ. તો સદીશને પહેલા નામ આપી દેવાના. તો ચલો પહેલો સદીશ છે તેને A' કહીએ તો 2 3 અને B'. તમે બાર પણ લખી શકો છો અથવા સદીશની દિશા પણ આપી શકો છો, બંને વસ્તુ યોગ્ય છે. તો XY. તો અહીં બંને સદીશો સમાન છે માટે A' બરાબર B'. તો માટે 2 3 બરાબર XY. તો માટે x બરાબર 2 અને y બરાબર 3. તો મૂલ્ય મળી ગયા આપણને x અને y ની અંદર. ચલો સદીશ A, B અને C નો સરવાળો શોધો. આપણે 3 સદીશનો સરવાળો મેળવવાનો છે. તો સૌથી પહેલા તો આપણે સદીશ A લખી દઈએ ઘટક સ્વરૂપે. તો A બરાબર શું થશે? 2 3 અને 1. I નો સહગુણક, J નો સહગુણક અને K નો સહગુણક.
આ રીતે બિંદુ સ્વરૂપે લખી દેવાના સૌથી પહેલા. ત્યારબાદ સદિશ b બરાબર 2, 4 અને 5 અને સદિશ c બરાબર 1, -6 અને 7. તો આ રીતે આપણે લખી શકીએ. હવે આપણે ત્રણેયનો સરવાળો મેળવવાનો છે. તો સદિશ a પ્લસ સદિશ b પ્લસ સદિશ c બરાબર, તો કિંમતો લઈશું 2, 3, 1 પ્લસ 2, 4, 5 પ્લસ 1, -6 અને 7. માત્ર ને માત્ર આપણે સદિશના મૂલ્ય મૂક્યા છે. હવે શું કરીશું? તો આપણે આગળ શીખ્યા હતા કે સરવાળો હોય કે બાદબાકી હોય, અનુરૂપ ઘટકનો સરવાળો એટલે કે બધાના x ઘટકનો સરવાળો થશે. તો પહેલા ઘટક લઈએ તો 2 + 2 + 1. ત્યારબાદ બધાના y ઘટકનો સરવાળો 3 + 4 - 6. બધાના z ઘટકનો સરવાળો 1 + 5 + 7. તો આ રીતે તમે સરવાળો મેળવી શકો છો. તો અહીંયા કેટલું થઈ ગયું? 5. ત્યારબાદ 4 + 3 એટલે 7 - 6 એટલે 1 અને 7 + 5 + 1 એટલે 13. તો આ મળી ગયું આપણને સદિશ a વત્તા સદિશ b વત્તા સદિશ c. ત્રણે ત્રણ સદિશનો સરવાળો આ રીતે આપણે મેળવી શકીએ છીએ. ત્યારબાદ આપણને આપેલું છે કે જો p અને q અનુક્રમે બિંદુઓ 1, 2, 3 અને 4, 5, 6 હોય તો a + b ની દિશામાં એકમ સદિશ શોધો. હંમેશા બાળકો યાદ રાખો, એકમ સદિશ મેળવવાનું કે ત્યારે આપણે સૌથી પહેલા શું કરવાનું? આપેલા સદિશની દિશા જોવાની અને તેનું મૂલ્ય. આ બે વસ્તુ આપણી પાસે હોવું કમ્પલસરી છે, તો જ આપણે એકમ સદિશ મેળવી શકીએ. તો સૌથી પહેલા આપણે સદિશની દિશા મેળવશું, ત્યારબાદ તેનું મૂલ્ય મેળવશું. તો બિંદુઓ આપણને આપ્યા છે p of 1, 2, 3 અને q of 4, 5, 6. આપણે a + b ની દિશામાં એકમ સદિશ જોઈએ છે, એટલે કે ab એટલે કે pq ની દિશામાં એકમ સદિશ, એવું આપણે લખી શકીએ કે બિંદુ p ના યામ છે એને a તરીકે, બિંદુ q ના યામ છે તેને b તરીકે. તો અહીંયા ઇક્વલ ટુ સદિશ a હું લખી દઈશ. p જે છે એ મારો સદિશ a છે અને q છે એ સદિશ b છે. તો સદિશ a વત્તા સદિશ b બરાબર 1, 2, 3 પ્લસ 4, 5, 6. તો 1 + 4, 2 + 5, 3 + 6. તો થઈ ગયું 5, 7 અને 9. તો આ મળી ગયું આપણને સદિશ a વત્તા સદિશ b. હવે એનું મૂલ્ય મેળવવાનું છે. તો માનાંકમાં સદિશ a વત્તા સદિશ b કરીએ તો અહીંયા શું થશે? વર્ગમૂળમાં સ્ક્વેર પ્લસ સ્ક્વેર પ્લસ 9, 9, 81. તો વર્ગમૂળની અંદર 9 ને 1 10, 10 ને 5 15, 15 નો 5 વધી 1, 8 ને 1 9, 10, 11, 12, 13, 14 ને 15, 155. હવે 155 ના ભાગ પાડીએ, જો 25 ના ગુણાંકમાં હોય તો થઈ શકે, નહીતર ના થાય. તો 25 ના ગુણાંકમાં નથી તો 155 એમ જ રહેશે. માટે માગેલ એકમ સદિશ બરાબર, તો પ્લસ ઓર માઇનસ આવશે, બંને હોઈ શકે. એકમ સદિશ છે એટલે પ્લસ ઓર માઇનસ. √155. તો આગળ વધીએ. આગળનો પ્રશ્ન છે આપણી પાસે 5i, અહીંયા i છે, -j + 2k સદિશની દિશામાં 8 એકમ માનવાળો સદિશ શોધો. તો બાળકો, જેવી રીતે એકમ સદિશ મેળવવાનું હોય એ સમયે આપણે શું કરતા હતા? સદિશનું મૂલ્ય અને છેદમાં તેના સદિશની દિશાના છેદમાં સદિશનું મૂલ્ય.
તો ગમે જ્યારે તમને માનવાળો પૂછે એ સમયે પણ તમારે પ્રક્રિયા આ જ કરવાની છે. સૌથી પહેલાં એકમ સદિશ મેળવીશું અને તેને એના માન વડે ગુણાકાર કરી દઈશું. તેથી આપણને ફાઇનલી 8 માનવાળો એ સદિશ મળી શકે. તો અહીંયા આપણે સદિશ એ આપી દઈએ. તો a બાર બરાબર 5 -1 અને 2. તો સદિશની દિશામાં એકમ સદિશ મેળવવાનો. સૌથી પહેલા તો મોડ ઓફ a ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ 5 નો વર્ગ 25 વત્તા 1 વત્તા 4 એટલે 30. તો વર્ગમૂળમાં 30 આ એનું મૂલ્ય મળે છે આપણને. માટે માગેલ સદિશ બરાબર. તો સૌથી પહેલા આપણે એ બારના છેદમાં મોડ એ બાર એટલે શું મળી જશે આપણને? એકમ સદિશ મળી જશે. અને એ એકમ સદિશને હું 8 વડે ગુણાકાર કરી દઉં તો એ મને 8 માનવાળો સદિશ મળી જશે. તો 8 એકમ સદિશ છે આપણો a એટલે 5 -1 2 છેદમાં વર્ગમૂળ 30. તો ગુણાકાર કરી દઈએ તો 8 × 40 -8 અને 8 દુ 16 છેદમાં વર્ગમૂળ 30. તો આ પ્રમાણે આપણે ફાઇનલી આન્સર મળી શકે છે. તો બાળકો દર્શાવો કે 2i + 3j - 4k અને આપણને આપેલા છે બાકીના બીજા બે સદિશો -4i - 6j + 8k એ સમરેખ છે. સમરેખની અંદર આપણે શું કરતા હતા કે બંને સદિશો એકબીજાના ગુણાંકમાં હોય તો આપણે તેને સમરેખ સદિશ છે તેવું દર્શાવી શકતા હતા. તો સૌથી પહેલા નામ આપી દઈશું કે પહેલો સદિશ a બાર છે એ છે આપણો 2 3 અને -4. ચાલો બીજો સદિશને b બાર આપે તો b બાર બરાબર -4 -6 અને 8. તો બીજા સદિશમાંથી જો આપણે -2 કોમન લઈએ તો શું મળી શકે? 2 3 અને -4. પણ આ 2 3 અને -4 શું છે? a બાર છે. તો આપ જોઈ શકો છો કે b બાર બરાબર -2 a બાર એટલે ગુણાંકમાં આવે છે. એનો મતલબ કે બંને સદિશો સમરેખ છે. માટે સાબિત થાય કે આપેલ બંને સદિશો સમરેખ છે. અને બીજી વસ્તુ અહીંયા પૂછી નથી પણ પરીક્ષામાં પૂછી શકે કે બંનેની દિશા કેવી છે? સમાન છે કે ભિન્ન છે? તો જોઈ શકો છો કે ઋણ સંખ્યા વડે ગુણાકાર છે એનો મતલબ કે બંનેની દિશા કેવી હશે? ભિન્ન હશે. જો ધન સંખ્યા વડે ગુણાકાર હોત તો બંનેની દિશા કેવી હોય? સમાન હોય. ત્યારબાદ છે કે જે સદિશ એ બિંદુઓ a અને b ને a થી b તરફની દિશામાં જોડતો હોય તો તેવા સદિશની દિક્કોસાઈન શોધવાની છે. તો સૌથી પહેલા તો આપણે સદિશ ab મેળવવો પડશે. ત્યારબાદ તેની દિક્કોસાઈન આપણને મળશે. તો અહીંયા a અને b આપેલા છે. તો સદિશ ab બરાબર આપણે શું શીખ્યા હતા કે જ્યારે પણ સદિશ ab સદિશ pq મેળવવાનું હોય ત્યારે બીજો સદિશ માઇનસ પહેલો સદિશ એ રીતે આપણે લેવા. એટલે કે b નો સ્થાન સદિશ માઇનસ a નો સ્થાન સદિશ. આ રીતે આપણને સદિશ ab નું મૂલ્ય મળે. તો -1 -1 એટલે થશે -2. x નો બાદબાકી ત્યારબાદ y ની બાદબાકી -2 -2 એટલે -4 થશે. અને 1 અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે 1 + 3 એટલે 4. તો આ આપણને મળી ગયું સદિશ ab. હવે આપણે સદિશ ab નું માન મેળવવાનું છે. તો વર્ગમૂળમાં 2 નો વર્ગ 4 વત્તા 4 નો વર્ગ 16 વત્તા 4 નો વર્ગ 16. તો 16 ને 16 32, 32 ને 4 36 અને 36 નું વર્ગમૂળ એટલે 6. તો હવે એકમ સદિશ મેળવીએ. તો એકમ સદિશ બરાબર સદિશ ab ના છેદમાં માનાંકમાં સદિશ ab. તો સદિશ ab આપણી પાસે છે
-2 -4 અને 4 અને એના છેદમાં 6. તો બરાબર 6 વડે ભાગાકાર કરી દઈશું તો આપણને મળશે -1/3, અહીંયા -2/3 અને +2/3. તો એકચ્યુઅલમાં આ શું મળે છે આપણને? cos આલ્ફા, cos બીટા અને cos ગામા મળે છે. તો માટે આપણે દિક્કો સાઇન મેળવવાની છે. તો cos આલ્ફા બરાબર -1/3, cos બીટા બરાબર -2/3 અને cos ગામા બરાબર +2/3. તો જે દિક્કો સાઇન મેળવવાની હતી એ આપણને દિક્કો સાઇન આ રીતે મળી જાય છે. ત્યારબાદ છે બિંદુ R. એ બિંદુ P અને Q ને જોડતા રેખાખંડનું 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. એનો મતલબ કે આપણને m/n આપેલું છે. તો અંતઃ વિભાજન કરે અને બહિર્વિભાજન કરે. તો એવા સમયે P અને Q ના સ્થાન સદિશ આપ્યા છે. સૌથી પહેલા બિંદુઓ બધા લખી દઈએ. તો P બિંદુ આપણને થશે 1 2 -1. ત્યારબાદ Q બિંદુ થશે -1 1 અને 1. ગુણોત્તર આપેલો છે m/n બરાબર 2:1. તો આપણે અંતઃ વિભાજન અને બહિર્વિભાજન બે વિભાજનના મેળવવાના છે. તો પહેલું લખીએ. ધારો કે બિંદુ R એ PQ નું અંતઃ વિભાજન કરે છે. માટે R ના યામ બરાબર તો MB + NA / M + N. આ આપણું સૂત્ર છે MB + NA / M + N. તો અહીંયા M એટલે કેટલા થશે? 2. હવે PQ છે તો આપણા માટે સદિશ A કોણ બનશે? P બનશે અને સદિશ B કોણ બનશે? Q બનશે. તો Q ના યામ આવશે પહેલા -1 1 1 પ્લસ N એટલે 1 થશે. અહીંયા થશે 1 2 -1 અને છેદમાં 2 + 1. સૌથી પહેલા ગુણાકાર કરી દઈએ. તો -2 2 2 પ્લસ 1 2 -1 છેદમાં 3. સરવાળો કરીશું તો -2 + 1 એટલે -1 થશે, 2 + 2 એટલે 4 થશે અને 2 - 1 એટલે 1 થશે / 3. તો ફાઇનલી અંતઃ વિભાજન કરતા બિંદુના યામ મળે છે આપણને -1/3, 4/3 અને 1/3. બિંદુ અંતઃ વિભાજન કરે છે તેના યામ. હવે બહિર્વિભાજન લઈએ. તો બહિર્વિભાજન તો R ના યામ બરાબર MB - NA / M - N. તો આ રીતે આપણે યામ લઈ શકીએ છીએ. તો ચાલો M એટલે 2, ફરી પાછું B. માત્ર બાળકો યાદ રાખો જે તમે અંતઃ વિભાજન કર્યું છે એની જ ગણતરી આવશે, પણ પ્લસ છે એની જગ્યાએ માઇનસ આવશે. યામ પણ એના જ રહેશે. તો -1 1 1 -1 into 1 2 -1 છેદમાં 2 -1. તો અહીંયા થઈ જશે -2 2 2 -1 2 -1 છેદમાં તો 1 જ છે. તો -2 -1 એટલે -3, 2 - 2 0 અને માઇનસ પ્લસ થશે એટલે 2 + 1 એટલે 3. તો માટે R ના યામ આપણને મળી ગયા. ત્યારે બહિર્વિભાજન કરે એ સમયનું આપણું બિંદુ છે. તો સાબિત કરો કે બિંદુઓ ABC ના સ્થાન સદિશો આપણને સદિશ A, સદિશ B અને સદિશ C આપેલા છે અને તે કાટકોણ ત્રિકોણ બનાવે છે તેવું આપણે સાબિત કરવાનું છે. તો જો આપણી પાસે બાજુઓના મૂલ્ય હોય અને એ પાયથાગોરસનું પાલન કરે તો આપણે કહી શકીએ કે તે કાટકોણ ત્રિકોણ છે. તો સૌથી પહેલા આપણે બાજુઓની દિશા મેળવીશું અને ત્યારબાદ તેના મૂલ્ય મેળવીશું. તો બિંદુના યામ લખી દઈએ. A ના યામ તો
તો 3 -4 -4, બીના યામ 2 -1 1 અને સીના યામ 1 -3 અને -5. તો સદિશ AB બરાબર B માઇનસ A, એટલે B પહેલા લખીશું માઇનસ A. તો બાદબાકી કરીએ તો -1 માઇનસ માઇનસ +4 થશે, 4 - 1 એટલે 3, ફરી પાછું +4 થશે એટલે 5. તો મોડ ઓફ સદિશ AB બરાબર 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9 અને 5 નો વર્ગ 25. તો એ મળે છે વર્ગમૂળમાં 35. એ જ પ્રમાણે સદિશ BC લઈએ તો C - B થશે, 1 -3 -5 માઇનસ B એટલે 2 -1 1. તો -1 માઇનસ માઇનસ પ્લસ થશે એટલે -2 થશે અને -6 થશે. તો મોડ ઓફ સદિશ BC 1 + 4 + 6 નો વર્ગ 36 લઈએ તો એ થઈ ગયું વર્ગમૂળમાં 36 + 4 એટલે 40 ને 1 41. અને ત્યારબાદ સદિશ AC લઈએ બરાબર, તો 1 -3 -5 માઇનસ C - A કરવું પડશે આપણે, તો 3 -4 -4. તો 1 - 3 એટલે -2 આવશે, ત્યારબાદ માઇનસ માઇનસ +4 થશે, 4 - 3 એટલે 1 અને એ જ પ્રમાણે માઇનસ માઇનસ +4 થશે તો માઇનસ. સદિશ AC બરાબર વર્ગમૂળમાં 4 + 1 + 1 બરાબર વર્ગમૂળમાં 6. તો હવે આપ જોઈ શકો સૌથી મોટી બાજુ કઈ છે? BC છે. તો AB અને AC નો સ્ક્વેર કરીએ આપણે. તો મોડ ઓફ સદિશ AB² + AC² બરાબર 35 + 6 બરાબર 41. અને 41 ને આપણે શું લખી શકીએ? મોડ ઓફ સદિશ BC² માટે આપ જોઈ શકો છો કે પાયથાગોરસના પ્રમેયનું પાલન થાય છે. એનો મતલબ શું થયો કે આપેલા બિંદુઓ કાટકોણ ત્રિકોણ રચે છે, માટે આપેલ બિંદુઓ કાટકોણ ત્રિકોણ રચે છે. તો આ પ્રમાણે તમે કોઈ પણ બિંદુઓ આપેલા હોય તો ત્રિકોણ બનાવે છે, સમબાજુ છે, દરેક વસ્તુ આપણે મેળવી શકીએ છીએ. ચોરસના શિરોબિંદુઓ છે, લંબચોરસના છે, બધી રીતે મેળવી શકાય છે. તો બાળકો, આ હતું સદિશના બીજગણિતનો બહુ જ પ્રાથમિક કક્ષાનો પાયાનો ખ્યાલ. આજના વિડીયોમાં આપણે શું મેળવ્યું? સદિશો સમાન છે કે નથી તે નક્કી કર્યું. ત્યારબાદ અલગ પ્રકારના સદિશોને વ્યાખ્યાયિત કર્યા. ત્યાર પછી તો કે સદિશોની દિક્કો સાઇન મેળવીએ, દિક ખૂણાઓ મેળવ્યા. સદિશો એકમ સદિશ છે કે શૂન્ય સદિશ છે તે પણ આપણે મેળવ્યું. તો આવનારા વિડીયોની અંદર આ સદિશના અલગ ગુણધર્મો આપણે જોવાના છે. બે સદિશનો સરવાળો ને બાદબાકી તો આપણે જોયા, પણ સદિશના ગુણાકાર કઈ પ્રકારના હોય, એ કેવી રીતે કરી શકાય, એ આપણે આવતા વિડીયોમાં જોવાનું છે. અને એ જોવા માટે તમે અમારી સાથે જોડાઈ જાઓ અલગ ચેનલ્સના માધ્યમથી. તો આ દરેક ચેનલ્સને ફોલો કરો, સેવ કરો, સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો. તે બદલ થેન્ક યુ વેરી મચ.